તો ઉત્તર ભારતની હાલત છે ને તેમાં પણ સૌથી વધારે સ્થિતિ બગડતી હોય તો તે છે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશમાં તો આ વખતે આઈએમડી દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે રેડ એલર્ટ છે અને ખાસ કરીને લેન્ડસ્લાઇડનો જે ખતરો છે હિમાચલ પ્રદેશમાં સૌથી વધારે જોવા મળતો હોય છે. પણ આ સાથે આપણે બિગ વોલ પર કેટલીક વિગતો આપણે બતાવવા જઈ રહ્યા છે. દેશભરની સ્થિતિ અમે આપણે બતાવી રહ્યા છે. દેશમાં જ્યાં ભારે વરસાદ છે 25 રાજ્યોમાં પૂર પ્રકોપ જે છે તે અત્યારે હાલ તો જોવા મળી રહ્યો છે. 25 રાજ્યો એવા છે જ્યાં પૂરનો પ્રકોપ છે અને તેમાં એ જગ્યા પર ઓરેન્જ એલર્ટ ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હિમાચલની વાત કરીએ તો હિમાચલમાં જ્યાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે, હમણાં જે આપને જે રિપોર્ટ અમે આપને બતાવ્યો કે હિમાચલમાં શું સ્થિતિ છે, તો હિમાચલમાં સૌથી વધારે વરસાદ છે અને આવનારા હજી દિવસો સુધી આ જ સ્થિતિ રહેવાની છે કારણ કે રેડ એલર્ટ છે હિમાચલ પ્રદેશમાં અને ત્યાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ થઈ રહ્યો છે. અને બીજી પણ જે તકલીફો મુશ્કેલી છે કારણ કે માટીનું પણ એટલું ધોવાણ થતું હોય છે લેન્ડસ્લાઇડના કારણે, વાદળ ફાટવાથી ભારે તબાહી મચી છે અને એ જે પહાડી વિસ્તાર છે, પહાડી રાજ્ય જેને આપણે કહીએ, અને ત્યાં એ અનેક વખત આપણે જોયું છે કે લેન્ડસ્લાઇડ જે થતું હોય છે ને તેના કારણે ફૂટબોલની જેમ પેલા પથ્થરો નીકળતા હોય અને રોડ પર આવી જતા હોય છે અને તેના કારણે માટીનું ધોવાણ પણ એટલું થતું હોય છે. ઉત્તરાખંડની પણ વાત કરીએ, ઉત્તરાખંડમાં મુશળધારથી મુશ્કેલી વધી છે. આ ઉત્તરાખંડની વાત કરી રહ્યા છે. ઉત્તરાખંડની પણ સ્થિતિ લગભગ એક સરખી હિમાચલ પ્રદેશની જેમ, કારણ કે આ પણ પહાડી રાજ્ય છે. તો ઉત્તરાખંડમાં સ્થિતિ છે. મધ્યમાં આવીએ તો મધ્યપ્રદેશમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એમપીના રહેવાસીઓને પણ કહી દેવામાં આવ્યું છે આઈએમડી દ્વારા કે ત્યાં પણ રેડ એલર્ટ છે. અતિ ભારેથી અતિ ભારે વરસાદ થશે અને આ પ્રકારનું એલર્ટ મધ્યપ્રદેશમાં પણ આપી દેવામાં આવ્યું છે. તો ઓવરઓલ ઉત્તર ભારતમાં અત્યારે જબરદસ્ત જોરદાર વરસાદ છે અને હજી પણ આ જ પ્રકારની આગાહી જે છે તે આપવામાં આવી છે. મધ્યપ્રદેશની વાત કરી, રાજસ્થાનની વાત કરી લઈએ, પાડોશી રાજ્ય આપણું, અને આ રાજસ્થાનમાં જે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આ પહેલો રાઉન્ડ આમ તો ઉત્તર ભારત માટે આમ તો દેખાઈ રહ્યું છે. તો ઉત્તર ભારતમાં ત્યાં સૌથી વધારે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ કે જે સૌથી વધારે પ્રભાવિત થયા છે અને લેન્ડસ્લાઇડનો ખતરો જે છે તે મોટો રહેતો હોય છે. માટીનું ધોવાણ થાય છે અને પૂરની